રસ્તાઓ પર ટ્રાફિક જામ થવો એ સામાન્ય બાબત છે, પણ હાલમાં એક માર્ગ પર થયેલો ટ્રાફિક જામ ખૂબ ચર્ચામાં છે. મહિનાઓ બાદ ફરીથી સમુદ્રમાં ટ્રાફિક જામ થયો અને ચર્ચામાં આવ્યો. પરંતુ આ વખતનું કારણ કોઈ જહાજ નહીં, પણ ખોટું પૂર્વાનુમાન છે. એક ખોટી આગાહીના કારણે મધદરિયે 24 જેટલા જહાજોનો મેળાવડો જામી ગયો. રસ્તો હોય કે સમુદ્ર, ટ્રાફિક જામ રાહદારીઓ માટે, મુસાફરી કરનાર માટે હંમેશા મુસીબત જ બને છે. પણ સમુદ્રનો આ જામ વિશ્વના શક્તિશાળી દેશો પૈકી એક એવા રશિયાના સપનાને ચકનાચૂર કરનારો સાબિત થઈ રહ્યો છે. 24 જહાજ ફસાતા રશિયાને કરોડોનું નુકસાન તો થયું જ છે, પરંતુ સોનાના ઈંડા આપતી મરઘી સમાન આખા ઉત્તરી જળમાર્ગને ઠપ કરી નાખ્યો, જેના પરિણામે રશિયાનું એ સપનું રોળાતું હોવાના સંકેત છે, જેના માટે એ દુનિયા સાથે યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે. વધુ એક વખત સમુદ્રમાં ટ્રાફિક જામ. જહાજોના મેળાવડાએ બંધ કર્યો જળમાર્ગ. ઉત્તરી જળમાર્ગ માટે આર્કટિક બરફ બન્યો મુસીબત. ખોટી પડી ભવિષ્યવાણી, ભોગવવું પડ્યું પરિણામ. કુદરતી પ્રકોપથી રશિયાને કરોડોનું નુકસાન. યુરોપ એશિયા સુધી પહોંચવાનું સપનું થયું ચકનાચૂર. આર્કટિક સમુદ્રના સહારે યુરોપ અને એશિયા સુધી પહોંચવાનું સપનું જોનાર રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાને અડીને આવેલ આર્કટિક સમુદ્રમાં અનુમાન કરતા પહેલા જ બરફ જામી જવાથી ઓછામાં ઓછા 24 જહાજ સમુદ્રી બરફની વચ્ચે ફસાઈ ગયા. એટલું જ નહીં, આર્કટિક સમુદ્રમાં બરફ જામવાથી અને 24 જહાજો ફસાતા સમગ્ર ઉત્તરી જળમાર્ગ ઠપ થઈ ગયો છે. અને હવે ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે રશિયાએ કરોડોનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હાલ તો સમુદ્રી બરફમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે રશિયાએ કેટલાક જહાજો રવાના કર્યા છે, જે બરફ તોડીને ફસાયેલા જહાજોને બહાર કાઢશે. પરંતુ જોખમ એટલું મોટું છે કે આ જહાજોને કિનારે લાવવામાં રશિયાને મહિનાઓ લાગી જશે. અત્યાર સુધીમાં રશિયાએ ઉત્તરી જળમાર્ગ શરૂ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ હાલમાં તેનું બરફ જામવાનું પૂર્વાનુમાન ખોટું પડ્યું, જેના કારણે કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રશિયાના અધિકારીઓએ પહેલા જ દાવો કર્યો હતો કે આ રસ્તો નવેમ્બર મહિના દરમિયાન ખુલ્લો રહેશે, એટલે કે નવેમ્બર મહિના સુધી રસ્તા પર બરફ નહીં જામે, જેની પાછળ જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણવામાં આવ્યું હતું. પરંતુ આર્કટિક સમુદ્રમાં બરફની ચાદર પથરાતા 24 જહાજોનો ખડકલો થઈ ગયો છે. પરિણામે રશિયાના સૌથી મોટા સપના સમાન ઉત્તરી જળમાર્ગ ઠપ થઈ ગયો.
હાલ તો ઉત્તરી જળમાર્ગના સંચાલકો ઓક્ટોબર મહિનાના અંતથી જ લાપ્ટેવ સાગર અને પૂર્વી સાઇબેરિયાના સમુદ્રમાં બરફ જામવાની ઘટનાથી આશ્ચર્યમાં મુકાયા છે અને તેનું કારણ શોધવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા છે. તો બીજી તરફ રશિયા દ્વારા ફસાયેલા જહાજોને બહાર કાઢવા તમામ સંભવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રશિયા પરમાણુ ઉર્જાથી ચાલતા પોતાના 2 જહાજોને સ્થળ પર મોકલી રહ્યું છે. આ જહાજો 11 ઇંચ સુધી જામી ગયેલા બરફની ચાદરને તોડી જહાજોને બહાર કાઢવાનો રસ્તો બનાવશે. પણ જોખમ આટલેથી ટળી જશે એવું નથી, કેમ કે આ તો બરફ જામવાની શરૂઆત છે અને શરૂઆતમાં જ જો જહાજો ફસાય છે ત્યારે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફસાયેલા જહાજોને કિનારા પર આવતા મહિનાઓ વીતી જશે. સમગ્ર ઘટના અંગે રશિયાના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં હવામાન ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવામાનની ખોટી માહિતીના પગલે જહાજો બરફની મહાકાય ચાદરમાં ફસાઈ ગયા છે. રશિયાના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા 7 વર્ષમાં આવું પ્રથમવાર બન્યું છે કે સમય કરતા પહેલા આટલો બધો બરફ જામી ગયો હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફસાયેલા 24 જહાજોમાંથી કેટલાકને બચાવી લેવાયા છે, તો હજી પણ કેટલાક જહાજોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જે જહાજો ફસાયા છે તેમાં માલવાહક જહાજો એટલે કે કાર્ગો અને 2 ઓઇલ ટેન્કર જહાજોનો પણ સમાવેશ થાય છે. જહાજો ફસાતા હાલ તો રશિયાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ રશિયાને સૌથી મોટું નુકસાન એ વાતનું વેઠવાનો વારો આવ્યો છે કે ભવિષ્યમાં જે જળમાર્ગ સોનાના ઈંડા આપનાર સાબિત થવાનો હતો એ અત્યારે ખોટા પૂર્વાનુમાનના કારણે ખોટનો માર્ગ સાબિત થઈ રહ્યો છે. કેમ કે આર્કટિક સમુદ્રને લઈને રશિયા પહેલેથી જ સચેત જોવા મળી રહ્યું છે. કેમ કે જે જગ્યાએ જહાજો ફસાયા છે તે ઉત્તરીય જળમાર્ગ યુરોપ અને રશિયાને જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સાથે જ યુરોપથી એશિયા સુધીનું સમુદ્રી અંતર ઓછું કરનારો મહત્વનો રસ્તો પણ છે. અને એટલા માટે જ આર્કટિક સમુદ્ર પર રશિયા સહિત 8 દેશોની નજર હંમેશા રહે છે. પરંતુ આ તમામ 8 દેશોમાં રશિયા પોતાનો દાવો મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. આર્કટિક સમુદ્ર રશિયા માટે કેટલો મહત્વનો છે તેનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રશિયા આર્કટિક સમુદ્રમાં પોતાનો મિલિટરી બેઝ પણ તૈયાર કરી ચૂક્યું છે, જેમાં એક સાથે 150 સૈનિકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા એરફિલ્ડ પણ બનાવવામાં આવ્યા છે અને આવા તો આર્કટિક સમુદ્રમાં અનેક ઠેકાણા પર રશિયાએ પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. એટલું જ નહીં, રશિયા પરમાણુ બોમ્બવાળા જહાજો પણ બનાવી રહ્યું છે, જેનાથી આર્કટિક સમુદ્રનો બરફ તોડી શકાય અને વિશ્વને નવો સમુદ્ર માર્ગ આપી શકાય. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે બર્ફીલા સમુદ્ર પર કબજો કરવાથી રશિયાને ફાયદો શું થશે? અને તેનો જવાબ પણ આર્કટિક સમુદ્રના ઓગળતા બરફમાં જ છુપાયેલો છે. સમગ્ર દુનિયા માટે આર્કટિક સમુદ્રનો બરફ ઓગળવો જળવાયુ પરિવર્તનનું કારણ હોઈ શકે છે, પરંતુ રશિયા આ જળવાયુ પરિવર્તનનો ફાયદો ઉઠાવવા માંગે છે. જેમ જેમ આર્કટિકનો બરફ ઓગળતો જશે તેમ તેમ અહીં જહાજોની અવરજવર માટેનો એક નવો જ રસ્તો બની જશે, જેને ઉત્તરી જળમાર્ગ તરીકે ઓળખવામાં આવશે. રશિયાના આ નવા માર્ગને સુએઝની જેમ વિકસિત કરવામાં આવશે. ત્યારે આપને જણાવી દઈએ કે સુએઝ કેનાલ વિશ્વના તમામ જળમાર્ગો પૈકી સૌથી વધુ વ્યસ્ત માર્ગ છે, જ્યાંથી દરરોજ વિશ્વનો 30% સમુદ્રી ટ્રાફિક પસાર થાય છે. ત્યારે હવે રશિયા આ નવા માર્ગને પણ સુએઝ કેનાલની જેમ વિશ્વનો મહત્વનો જળમાર્ગ બનાવવા માંગે છે. જો રશિયા આ નવા માર્ગને બનાવવામાં સફળ થશે તો એશિયા અને યુરોપ વચ્ચેનું સમુદ્ર અંતર ઘટી જશે. હાલ એક જહાજને યુરોપથી એશિયા પહોંચતા 25 થી 30 દિવસનો સમય લાગે છે, પરંતુ આ નવા રસ્તાનો ઉપયોગ થાય તો માત્ર 18 જ દિવસમાં જહાજ યુરોપથી એશિયા પહોંચી શકશે. રશિયાનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં આ રૂટનો ઉપયોગ એક ટોલ રૂટ તરીકે કરવામાં આવે, જેના પગલે આ રસ્તેથી પસાર થતા અન્ય દેશોના જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે અને કરોડો રૂપિયાની કમાણી કરી શકાય. જો કે વાત માત્ર આટલે સુધી સીમિત નથી. રશિયાનું બીજું લક્ષ્ય છે આર્કટિક સમુદ્રમાં છુપાયેલો 2,36,000 કરોડ રૂપિયાનો ખજાનો શોધવું, જે ચીન અને અમેરિકાની અર્થવ્યવસ્થાથી અનેક ગણો વધારે છે.
અને આ ખજાનો છે પેટ્રોલિયમ, નેચરલ ગેસ, ખનિજ પદાર્થો, કિંમતી પથ્થર અને સોનું. આ ખજાનો એટલો મોટો છે કે તેનો ઉપયોગ સેંકડો વર્ષો સુધી થઈ શકે છે અને એટલા માટે જ રશિયા આર્કટિક સમુદ્ર પર કબજો કરવાના તમામ સંભવ પ્રયત્નો કરી રહ્યું છે. જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ઉત્તરી જળમાર્ગ વિકસાવવાની સાથે તેના પર કબજો કરવો રશિયા માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન છે અને માટે જ રશિયા આર્કટિક સમુદ્ર પર કબજો કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી રહ્યું છે. પરંતુ રશિયા એ વાત ભૂલી રહ્યું છે કે આ તો જળ છે જેના પર વિશ્વાસ કરવો, ભરોસો કરવો મોત સાથે બાદ ભીડવા સમાન છે અને એટલા માટે જ માત્ર એક ખોટા પૂર્વાનુમાનના કારણે 24 જેટલા જહાજોના ટ્રાફિક જામના પગલે રશિયાને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.